નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે। સમર્થકો સાથે ગાંધીનગર ખાતે ખેસ ધારણ કર્યો છે। પ્રદેશ નેતૃત્વના હસ્તે ધારણ કર્યો છે ભાજપનો ખેસ। મહામંત્રી અનિરુદ્ધ દવે પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા। ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભાજપમાં જોડાયા હોવાની વાત રાજુ કરપડાએ કરી છે। વિપક્ષના નેતાઓ નાટક કરી ચહેરો ચમકાવે છે। 2017થી ખેડૂતો માટે લડી રહ્યો છું, ભાજપમાંથી લડી શકીશ, તેના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ભાજપમાંથી લડશે તેવી વાત રાજુ કરપડાએ કરી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ। કિસાનોના હિતની અંદર કાર્ય કરતી પાર્ટીની સાથે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે એ જોડાવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કમળના છાયામાં જ્યારે જોડાઈ રહ્યા છે, ત્યારે હું એમને અને આપ સૌને, એમના સૌ મિત્રો, પરિવારજનો જે કોઈ પણ આવ્યા છે, એમને હું ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી, મનથી આવકારી રહ્યો છું। આટલા વર્ષ પછી ગુજરાતની અંદર ખેડૂતો માટે કોઈ વિચાર કર્યો હોય, ખેડૂતોની સમૃદ્ધિ માટે કોઈ કામ કર્યો તો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર। આજે યોગ્ય સમયે તમે બધા આ નિર્ણય કર્યો છે। મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં હજુ પણ ગામો ગામને ઘર ઘર સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના કલ્યાણ માટે અને ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણયો લઈ રહી છે એ વિકાસ યાત્રામાં સૌ જોડાઈએ। ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અનેક કાર્યકર્તાઓ કરેલા પરિશ્રમના કારણે આજે પ્રજાનો આપણને સૌને વિશ્વાસ મળ્યો છે। પ્રજાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી ઉપર 30 વર્ષથી છે અને આપ બધા પણ એ જ ભરોસે આજે અહીંયા આવ્યા છો, ત્યારે આપ સૌનું હું ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। રાજુભાઈ અને સાથે જોડાનારા બધા જ આપ સૌ એક પરિવારના સ્વજન તરીકે એકબીજાને હૂંફ આપીને ગામડાના ગરીબ માણસો, ગામડાના ખેડૂતો, એમના માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ। ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે। સમર્થકો સાથે ગાંધીનગર ખાતે તેમણે ખેસ ધારણ કર્યો છે। રાજુ કરપડાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત, જેમાં તેમણે જણાવ્યું કે સરકારની સાથે જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય। ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે। આપમાં 5 વર્ષ રહી મફત હાથીપાણું કર્યું છે, ત્યારે ચહેરો ચમકાવવાની મારી રાજનીતિ નથી, તેવું પણ રાજુ કરપડાએ કહ્યું। રાજુભાઈ કરપડા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા માટે છે। રાજુભાઈ, આજનો દિવસ આપના માટે કેટલો મહત્વનો? આજનો દિવસ મારા જીવનમાં અત્યાર સુધી ખેડૂતો માટે હું લડતો આવ્યો છું। જ્યારે રાજકીય પાર્ટીમાં નહોતો ત્યારે પણ ખેડૂત માટે લડ્યો છું। આજે રાજકીય પાર્ટીમાં વચ્ચે હું જ્યારે 21માં જોડાયો ત્યારે પણ ખેડૂત માટે લડવાના પ્રયત્ન કર્યા, પરંતુ મને જ્યારે હળદળવાળી ઘટના ઘટી ત્યારે સમજાણું ખેડૂતોનું ભલું ત્યાં જ રહેલું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને સરકારમાંથી જ ખેડૂતો હિતમાં નિર્ણય લઈ શકાય અને સરકારમાં જઈ અને ખેડૂત હિતમાં જે પણ વણ ઉકેલાયેલા પ્રશ્ન છે એ મુદ્દે આગામી દિવસોમાં સરકાર મુદ્દા એ જ રહેવાના આમ આદમી પાર્ટીમાં બદલાઈ જવાના। 100% જ્યાં ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાકી હશે વણ ઉકેલાયેલા એ મુદ્દે રજૂઆતો થશે અને આગામી દિવસોમાં 100% પરિણામ મળશે। ભારતીય જનતા પાર્ટીની સરકારે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે, જેનો હું સાક્ષી છું, ખેડૂતો સાક્ષી છે, અને આગામી દિવસોમાં પણ
માનો કે કડદા પ્રથાની વિરુદ્ધમાં લડાઈ હતી તો કડદા પ્રથા નાબૂદ કરવાનો પરિપત્ર થયો છે. જ્યારે પણ ખેડૂતોના હિતમાં જરૂર હશે ત્યારે રજૂઆત કરશું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે પરિણામ પણ મળશે. ઇલેક્શન નજીક છે. ઇલેક્શન મેં પહેલા પણ કહ્યું કે હું માત્ર એક પાર્ટીનો સૈનિક છું. ઇલેક્શન લડવું ન લડવું પાર્ટી નક્કી કરશે. અચ્છા, તમે રાઘવ ચડ્ડાનો તમે એવું તો શું થતું શું હતું, કેવી રીતે ત્યાં આગળ પાર્ટીમાં ચાલી રહ્યું છે બધું? છેલ્લા 2 દિવસથી ઓડિયો વિડીયો ઘણા બધા લોકોએ અને ગુજરાતની જનતાએ જોયું છે. મારે કહેવાની જરૂર નથી કે શું ચાલી રહ્યું છે પાર્ટીમાં. જે પાર્ટી છોડી દીધી એના વિશે કાંઈ બોલવું મને યોગ્ય લાગતું નથી. તમારા આ મુવમેન્ટ પછી ઘણી બધી પ્રતિક્રિયા પણ સામે આવશે. શું લાગી રહ્યું છે, કેવા કેવા આરોપ તમારા પર થઈ શકે છે? કેવા આરોપ થઈ શકે છે, કેમ કે એ લોકો તૈયાર છે તમે આજે અહીંયા જોડાયા એટલે? અમુક લોકોનું કામ એ છે કે અમારી પાર્ટી છોડી દીધી એટલે આરોપ લગાવવા. 5 વર્ષમાં મફત હાથીપણું રાજુ કરપડાએ કર્યું છે, તેનો આભાર માનવો જોઈએ. આરોપ લગાવવાનું કામ એમનું છે, મારું કામ છે ખેડૂત હિતમાં કાંઈ ને કાંઈ ખેડૂતોનું સારું ક્યાં થઈ શકે, ખેડૂતોનું ભલું ક્યાં થઈ શકે, મારા પરિવારનો કે સંબંધીઓનો ઉપયોગ કરી મારો ચહેરો ચમકાવવો, આ રાજનીતિ રાજુ કરપડા ન કરે. મારું કામ એટલું છે કે ખેડૂતોનું ક્યાં ભલું થઈ શકે. અંતિમ સવાલ, સૌથી મોટો ખેડૂતોનો મહત્વનો મુદ્દો કયો તમારા માટે હવે? આગામી દિવસોમાં જે વણઉકેલાયેલ પ્રશ્ન છે એ પ્રશ્ન મુદ્દે સરકારમાં રજૂઆતો કરશું અને આગામી દિવસો મને પૂર્ણ વિશ્વાસ છે જેવી રીતે મૂળી તાલુકામાં સિંચાઈના પાણીની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે, ચોટીલા તાલુકામાં સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ સિંચાઈના પાણીના મુદ્દે, આગામી દિવસોમાં જે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે એ દિવસે દિવસે ઉકેલાતો જાય એ અપેક્ષા સાથે ભારતીય જનતા પાર્ટી. તમે અહીં આવ્યા ત્યારે રસ્તો ભૂલી ગયા હતા, પહેલી વાર આવ્યા પાછળનો રસ્તે આવ્યા? નહીં, બિલકુલ નહીં. અહીંયા ડાયરેક્ટ અમે આ રસ્તે જ અહીંયા આવ્યા છીએ. મોટી ગાડીઓનો કાફલો હોય એટલે સ્વાભાવિક છે ફરતી બાજુ ગાડીઓ અટવાય છે. આપ જોઈ રહ્યા છો કે આ ભાજપમાં સામેલ થયેલા રાજુભાઈ કરપડા, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી. કેમેરા પર્સન માય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો રાજુ કરપડા ભાજપમાં જોડાતા હવે તેમનો જૂનો એક વિડીયો વાયરલ થયો છે. ભાજપમાં જવાનો ઇનકાર કરતા રાજુ કરપડાનો આ વિડીયો વાયરલ થયો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે સૂરજ દાદા આથમડા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન આ તેમને નિવેદન આપ્યું હતું. રાજુ કરપડા આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું. એને કહીએ છીએ સૂરજ દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. બાકી નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે આ કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો. તો રાજુ કરપડા ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રવક્તાએ પ્રહાર કર્યા છે. નાની દુકાનમાંથી મોટી ફેક્ટરીમાં જોડાયા છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. ભાજપના કેસ પહેરતા સૂર બદલાઈ ગયા છે. આ પાર્ટી ભાજપની બી ટીમ છે. સરકાર સામે બોલનારા સરકાર સાથે છે. ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાજુ કરપડાની વાત ભાજપની સ્ક્રિપ્ટ મુજબ તેવું મનીષ દોશીએ કહ્યું. ખેડૂત હિતની વાતો કરીને ખેડૂતના નામે લાંબા સમય સુધી આંદોલન કરનાર રાજુ કરપડા અંતે નાની દુકાનમાંથી મેઇન કંપનીમાં જોઈન્ટ થઈ ગયા છે. અમે વારંવાર આ બાબત કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે, એટલે આજે રાજુ કરપડાએ ખેસ પહેર્યો ભાજપાનો, એનાથી અમને આશ્ચર્યચકિત એટલા માટે નથી થતું કારણ કે ભાજપાની બી ટીમ તરીકે કાર્યરત હતા એ મૂળ પોતે ભાજપામાં જોડાઈ ગયા છે. પહેલા વાયા મેસેજ આવતો હતો કે આ પ્રકારે કામ કરો, હવે એમને સીધો મેસેજ લેવાનો થશે, તે રીતે કામગીરી કરી રહ્યા છે. અમે પહેલેથી જ એ કહેતા હતા અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે. જે રીતે એમને આજે ખેસ પહેર્યા ત્યારે વાત કરી, એમને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આપવામાં આવ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોના હિતની વાત કરીને સરકાર સામે જે વાત કરતા હતા આજે સરકારની સાથે સામેલ થઈને ખેડૂત સમાજનો વિશ્વાસઘાત કર્યો છે.
રાજુ કરપડાના પક્ષ પલટા પર પ્રવીણ રામે પણ નિવેદન આપ્યું છે. જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો થયો હતો. ભાજપ સામેના જૂના આક્ષેપો હવે પાયા વિહોણા. ભાજપમાં ગયા બાદ પણ ખેડૂતો માટે લડશે તેવી આશા. કરપડા સરકાર સાથે રહી ખેડૂતોના પ્રશ્નો ઉકેલે તેવી આશા. અમે તો ડે 1 થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો. ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયા વિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા.